હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય હો મહાબલી હનુમાન. અને ફરી એકવાર સ્વાગત છે તમારું. અને આજે આપણે બંદર અને ગઢડાની વચ્ચે એક ગુફા આવેલી છે જેનું નામ છે વીજળી બાળું. અને એ બહુ જ નેચરવાળી જગ્યા છે, બહુ ફૂલ સરસ મજાની જગ્યા છે. ત્યાં આપણે જવાનું છે. સામે એકદમ ઉપર આવેલી છે. રસ્તો થોડો ખરાબ છે, મતલબ જવાય એવું છે, પણ દીપડા અને સિંહ ને એવું કહે કે ઘણા હોય, એટલે 6 વાગ્યા પહેલાં અહીંયાથી અવાઈ જાય એવી રીતે જવું. અને ખૂબ સરસ મજાની જગ્યા છે, તો આજે તમને ત્યાં લઈ જાઉં અને ત્યાં એમનું લોકેશન દેખાડું. અને જ્યાં મહંત હોય, કોઈ સંત હોય, તો એની પાસે આપણે એનું રહસ્ય પણ જાણશું. તો વિડીયોમાં છેક સુધી બના રહ્યો અને મળીએ આગળ. થેન્ક યુ સો મચ. બહુ મુશ્કેલીથી ફાઇનલી આપણે વીજળી બાળા પહોંચી ગયા છીએ. અને અત્યારે આ છે વીજળી બાળું. અહીંયા ખાલી માત્ર આપણે અહીંયા ઊભા છીએ, પણ અંદર નીચે જઈને હું તમને બતાવીશ. અહીંયા આપણે જે જગ્યાએ ઊભા છીએ ને, એ અત્યારે જોઈ લેજો. અને નીચેથી હું તમને દેખાડીશ કે આપણે કઈ જગ્યાએ ઊભા છીએ. નીચેથી બહુ જ ભયંકર ડરાવની વસ્તુ છે. કટ થઈ ગયું હતું કંઈ? બસ તો વાંધો નહીં. અહીંયા જે જગ્યાએ આપણે ઊભા છીએ, સેમ તમને નીચે જઈને બતાવીશ કે આપણે કઈ જગ્યાએ અને કેવી જગ્યાએ ઊભા હતા. તો આવો અને આગળ તમને બતાવું. આ જે અહીંયાથી જે રસ્તો કાઢ્યો છે આ લોકોએ, બહુ મહેનતથી, અને અદ્ભુત લોકેશન છે. હું ત્યાંથી તમને દેખાડું એટલે તમે કહો કે ના, બહુ સરસ છે, બહુ જબરદસ્ત લોકેશન છે. તો આપને આવો અને દેખાડું તમને એ લોકેશન. ફોટોશૂટ વિડીયો માટે બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે. એકદમ દરિયા કિનારે આવેલું છે આ. જો ફાઇનલી આ લોકેશન સૌથી બેસ્ટ લોકેશન છે. અને બહુ મહેનતથી આ લોકોએ આ રસ્તો બનાવ્યો છે. પહેલે અહીંયાથી નીચે ઉતરીને જવું પડતું હતું, પણ હવે અહીંયાથી બધી મહેનત કરીને આ લોકોએ રસ્તો બનાવ્યો છે. આ પહેલાં અહીંયાથી ઉતરવામાં થોડુંક પ્રોબ્લેમ થતી, એટલે આ લોકો અહીંયા ઉતરવા માટે આ સ્પેશિયલી લાકડાનો રસ્તો અહીંયાથી બનાવ્યો છે. બહુ સરસ મજાનું છે. અને ફાઇનલી તમે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ આ વીજળી બાળું છે. અને બસ હવે થોડુંક જ દૂર છે અહીંયાથી, અને આપણે જઈએ છીએ વીજળી બાળ. અને અદ્ભુત લોકેશન. ફાઇનલી આપણે ગુફાની અંદર પહોંચી ગયા છીએ. અને ગુફાની અંદર એક મહાદેવની લિંગ છે જે ગુપ્તેશ્વર નામ તરીકે ઓળખાય છે. તો આપણે ગુપ્તેશ્વર મહાદેવના પહેલાં દર્શન કરીએ. અહીંયા બહુ અંધારું છે, તો લાઇટ કરવી જરૂરી છે. મોબાઈલની ટોર્ચ શરૂ કરી દઉં છું. અહીંયાથી
લોકોએ સ્પેશિયલી બનાવ્યું છે ડિઝાઇન સરસ મજાની. અને અહીંયા છે ગુપ્તેશ્વર મહાદેવ. પેલા મહાદેવના દર્શન કરીએ. જય હો મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ગુપ્તેશ્વર મહાદેવ. અને અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો છે. અખંડાનંદ તીર્થ બાપુની આ સમાધિ છે. આ બાપુની આ ગુફાની આની પહેલાં આ બાપુ તે અહીંયા સંભાળ રાખતા અને સેવા પૂજા કરતા. તો આ બાપુની સમાધિ છે, અખંડાનંદ તીર્થ બાપુ. અને આપણે જે ઊભા હતા, હું તમને કહેતો હતો કે અહીંયા ઊભા અને નીચે જઈને જોઈશું એટલે એમ થશે કે અહીંયા ક્યાં ઊભો, તો એ આ લોકેશન છે. આપણે જે ઊભા હતા એ આ જાળી છે, ત્યાં ઊભા હતા. અને ફાઇનલી આ વીજળી આઈ થિંક 100 થી 120 વર્ષ જૂનું અહીંયા પડી હતી. અને ઉપરથી પડી હતી ને અહીંયાથી વીજળી બહાર નીકળી હતી. અહીંયાથી વીજળી બહાર નીકળી અને દરિયામાં સમાઈ ગઈ એવું ઘણા લોકો કહેતા હોય છે, વડીલો પાસેથી સાંભળેલું. તો એ આ ગુફા છે, બહુ મોટું વિશાળ એવું અંદર ભોયરું પાડ્યું છે વીજળીએ. હા. અને હવે ફાઇનલી અહીંયા બાપુ છે, એમને બાપુને આપણે મળીએ અને બાपू पासेથી થોડું જાણીએ. बापू हमें इस गुफा के बारे में कुछ बताइए ना. ये मतलब ये जाली है ना, हाँ. यहाँ से बिजली पड़ा, अच्छा. गुफा बना के दरिया में हाली है, यहाँ से बाहर निकल गई. पहले ये बापू तब रास्ता भी नहीं था, ईश्वरी बापू कटरा. अच्छा, ये बापू पहले संभालते. हाँ, 35-40 बार साल भजन किया. इसकी जटाओं में नागदादा रहता है, अब भी आता है इधर. अभी आते हैं. ये तो देव हो गया, उसके बाद वो बापू हाला. अच्छा, उसके बाद वो बापू आए. उसके बाद में हाला. अभी अभी आप संभाल रहे हो. सही बात. और इस गुफा के बारे में, और ये गुफा जाली है, वहाँ से बिजली पड़ा, गुफा बना के हाली गया. और आप बोल रहे थे कि अमरनाथ से. हाँ, अमरनाथ का दूसरा नंबर से. दूसरा नंबर. अमरनाथ की जितनी बड़ी गुप्त गुफा काशी. है, उससे थोड़ी छोटी, यानी कि दूसरे नंबर नहीं, की वो है. लंबा है, ये गोल है. ये गोल में है ज्यादा. ये दूसरा नंबर से गुप्त काशी, अच्छा. गुप्तेश्वर महादेव. बापू आप कितने टाइम से रह रहे हैं? मेरे को तो 6 बरस हुआ है अभी. 6 बरस. ये मेरा दादा गुरु था. अच्छा, ये गुरु थे आपके. अभी दादा 6 गुरु. अच्छा, समझ गए. अभी 6 साल से आप संभाल रहे हैं. हाँ. सभी पूजा है यहाँ कर रहे हैं. असंख्य जीव यहाँ पर रहते हैं. देखो समस्या साफ. लखो पंछी है, 50 किलो का थैला दाने का डालो, एक कल्ला नहीं लागत तो पूरा देव है. खत्म हो जाता है. जो मोटा पाना पड़ा है ना उधर, ऐसा ही पाना पड़ा हुआ था. अच्छा, बहुत अच्छा काम कर रहे हैं बापू. ये सबको दाना भी यहाँ देते कोई हैं, भी जो मन्नत मांगता है वो पूरी होती है. वो पूरा होता है. सही बात. और मेरा नाम पूछो तो महंत अखंडगिरी, अच्छा, महंत अखंडगिरी बापू का नाम. जूना अखाड़ा. अच्छा, बहुत ही धन्यवाद बापू, आपने इतना सारा हमें बताया. और आशीर्वाद दीजिए कि ऐसे ही हम सब. आशीर्वाद रहे. ओम नमो नारायण. यहाँ से आते थे पहले. તો ફાઇનલી પહેલાં અહીંયા રસ્તો નહોતો, અને એ રસ્તો નહોતો ત્યારે જે અખંડા તીર્થ બાપુ જે હતા ને, આપણે જો ધૂણો જોયો, એ પહેલાં અહીંયાથી આ જે દોરડું ટીંગાય છે ને, ત્યાંથી બધી વસ્તુ લઈને આવતા. ખાવાની, લાકડા, પાણી, ટોટલી વસ્તુ ત્યાંથી લઈને આવતા, નીચે ઉતરતા. આઈ થિંક હશે મારા અંદાજે 200 થી 250 ફૂટ ઊંચું, એનાથી વધારે હશે કદાચ. તો ત્યાંથી દોરડાથી ઉપર ચડીને આવતા ને નીચે ઉતરતા. એ આટલું એમનો હાથ હતો. તો આ હતું વીજળી બાળું, અને સરસ મજાનું લોકેશન છે. ફોટોશૂટ માટે બી એકદમ બેસ્ટ લોકેશન છે, અને એકદમ મસ્ત જગ્યા છે. અહીંયા આવીને એટલી મજા જ આવી જાય છે. તો તમે પણ અહીંયા જરૂરથી આવજો. અને પ્લીઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર કરજો, અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો આવતા રહેશે, અને નવા નવા લોકેશન
અને આપણી સંસ્કૃતિ અને આપણા મંદિરો વિશેની જાણ તમને કરશું. તો પ્લીઝ મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ.